નમસ્કાર મિત્રો, હું છું દીશુ ને દીશુની દુનિયામાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. કેમ કે આજે છે ખોડિયાર જયંતીની. ખોડિયાર જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને બધાની. અને આજે ખોડિયાર જયંતી છે, એના કારણે હું પણ રેડી થઈ રહી છું. કઈ રીતે રેડી થઉં છું ને કેવો લુક રહ્યું છે એના માટે બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો, આજે હું પહેરી રહી છું આ ચોલી. જો કે હજી સુધી મેં પહેરી નથી એટલે મને ખબર નહીં કેવું લાગશે કેવું નહીં, બટ મને એટલી તો ખબર છે કે પહેર્યા પછી હું સારી જ લાગું છું. અને રેડી થયા પછી રેડી થવું પછી ખબર પડે કેવું લાગશે કેવું નહીં. જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો સારું જ લાગશે. અને તો પણ તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કે મારે શું કરું શું નહીં. હવે થઈ જાઉં છું હું રેડી અને પછી આવું તમારા સામે. તો હાલ મેં ચોરી એવું તો પહેરી જ લીધું છે. જોકે પહેર્યા પછી એવું લાગી રહ્યું છે કે ના સારું જ લાગી રહ્યું છે, બટ હજી મારે રેડી થવાનું બાકી છે. બન્યા રહેજો વ્લોગમાં. પહેલાં હું પહેરી લઈશ લેન્સ. તો પહેલાં હું લગાવીશ ચહેરા પર મોઇશ્ચરાઇઝિંગ. પછી હું લગાવી રહી છું પ્રાઇમર. તો કે પ્રાઇમર સ્કિન માટે તો ઘણું બધું જરૂરી છે. હવે જલ્દીથી મેકઅપ કરી લો. ફર્સ્ટ ટાઈમ હું કરી રહી છું આવી રીતે મેકઅપ, બટ તમને લોકોને બધી હરકતો મને સારી લાગે. ફાઇનલી મિત્રો, હું રેડી થઈ ગઈ છું. મેં કેવી લાગુ છું કેવી નહીં તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવજો. અત્યારે તો તમને લોકોને એવું લાગતું હશે કે રાધા રાણીનો લુક લીધો છે, ખોડિયાર જયંતી છે ને, બટ હાલ તો મને જેમ ફાવ્યું એમ હું રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છું કેવી નહીં તમે જણાવજો કમેન્ટ બોક્સમાં. સારી જ લાગુ છું એમ કહેજો, કેમ કે બહુ મહેનત કરી તૈયાર થવા માટે. તો અત્યારે તૈયાર થઈને મેં રીલ્સ એવું બનાવી દીધું છે. તો કે મારી મમ્મી લોકોને બધા એવું કહી રહ્યા છે કે બહુ સારી લાગે છે. એ મમ્મી કેવી લાગે છે? સારી લાગે છે. અને હાલ મારા મમ્મીએ મારા માટે નાસ્તો બનાવ્યો છે. હેરી, તું શું ખાય? અત્યારે હું એ બધું ખાઈ રહી છું. ભૂખ લાગી ગઈ. બટાકાના પકોડા. બટાકાના પકોડા. તમે આપશો કોણ પાછું બધું ચાલુ કરીશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો, ફાઇનલી પાછી હું આવી ગઈ છું મારા લુકમાં, કારણ કે આજે ખોડિયાર જયંતી હતી. જો કે ક્યાંય બહાર જવાનું નહોતું, તો ઘરે જ મેં રાધા રાણીનો લુક કરી લીધો હતો. એમાં ઘણી બધી રીલ્સને એવું બધું શૂટ કર્યું હતું. એટલે થાકી ગઈ તો પહેલાં ફ્રેશ થઈ ગઈ, પછી મેં કીધું આવી જાઉં બ્લોગમાં તમારી સાથે વાત. બટ અત્યારે હાલ તો હું જમવા બેઠી છું. ભૂખ લાગી છે એટલે મારી મમ્મીએ બનાવી છે ખીચડી ચટણી એવું. જમી લઉં.
સો મિત્રો આજે એટલું બધું કંઈ બ્લોગમાં શૂટ કરી શકી નથી. ખૂબ એવો નાનો એવો બ્લોગ જ બન્યો હશે, કારણ કે આજે મારે રેડી થઈને રીલ એવું બનાવવાનું હતું, તો અડધો ટાઈમ તો એમાં જ જતો રહ્યો રેડી થવામાં ને રીલ એવું બનાવવામાં. અને રીલ બનાવવું કંઈ રમત વસ્તુ ને, એમાં બી ઘણી બધી મહેનત થાય છે. સો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. તમને મારા વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો કે હું નેક્સ્ટ ટાઈમ કઈ રીતે ને કયો લુક લઉં એ પણ કહેજો. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મા ખોડિયાર, રાધે રાધે.